કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને ગુજરાત બોર્ડના લેક્ચરની અંદર તમને ખબર છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો ગયા લેક્ચરની અંદર ઓલરેડી આપણે શરૂઆત કરી દીધી હતી. ગયા લેક્ચરની અંદર આપણે કેપેસિટર અને કેપેસિટન્સની શરૂઆત કરી હતી. તો કે પહેલાં એ જોયું તો કેપેસિટર છે શું, ત્યારબાદ એમાં જોયું તો કેપેસિટરનો ગુણધર્મ એક કેપેસિટન્સ છે. તો કેપેસિટન્સ છે શું, એનો એકમ શું, એ કઈ રીતે બદલે, એનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે, એ બધી વસ્તુ આપણે જોઈ હતી. બરાબર છે. ત્યારબાદ આપણે છે ને એક મહત્વનો એમ કહેવાય ને કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયો હતો. કયો સર? સમાંતર પ્લેટ કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. એ ઇક્વેશન આપણે બહુ સારી રીતે પ્રૂવ કરેલું હતું. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. યસ સર. તો પહેલાં તો કેપેસિટર એટલે શું એ જોઈએ. કેપેસિટર એકચ્યુઅલી છે શું? કેપેસિટર જોવા જાવ ને તો તમારી પાસે C=Q/V ના ગુણોત્તરને કેપેસિટન્સ કહેવાય. અથવા તો એમ કહેવાય ને કે બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. એક ઉપર ધન વિદ્યુતભાર હોય, એક ઉપર ઋણ વિદ્યુતભાર હોય. એકમાં ધન વિદ્યુતભાર જમા થયો હોય, બીજામાં ઋણ વિદ્યુતભાર જમા થયો હોય. કેપેસિટર કરે શું? સર કેપેસિટર છે ને વિદ્યુત ભારનો સંગ્રહ કરે અથવા તો એની અંદર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય. ને કેપેસિટર છે ને તમારે જરૂરિયાત પ્રમાણે એ વિદ્યુત ભારને છે ને સર્કિટમાં સપ્લાય કરે. કેપેસિટરનું કામ એ કે મને જે મેઇન સર્કિટમાં જો પ્રવાહ છે ને એ તો કોન્સ્ટન્ટ રહેશે, પણ મારે એવું બને કે જે સર્કિટ છે ને જે મેઇન સપ્લાય છે એમાં 100 ઇલેક્ટ્રોન આવતા હોય, પણ મારે 100 ઇલેક્ટ્રોનની જરૂર નથી. મારે જે સર્કિટ મેં બનાવેલી છે એમાં 50 ઇલેક્ટ્રોનની જ જરૂર છે. તો કેપેસિટર માત્ર 50 ઇલેક્ટ્રોનને જ જવા દેશે. ને હંમેશા યાદ રાખજો કેપેસિટર પરનો વિદ્યુતભાર અચળ હોય. સર કેમ? ધારો કે આ કેપેસિટર છે, આ મેઇન સપ્લાય છે. મેઇન સપ્લાયમાંથી ધારો કે 100 ઇલેક્ટ્રોન આવ્યા, સમજો 100 ઇલેક્ટ્રોન આવ્યા, 100 ઇલેક્ટ્રોનનો સંગ્રહ કર્યો. આને મારે અહીંથી 50 જોઈશે એટલે 50 લઈ લીધા. તો કેપેસિટરની અંદર કેટલા વધ્યા? 50 ના, કેપેસિટરમાં 100 જ થઈ ગયા. કેમ? કારણ કે કેપેસિટરની પ્રવાહ જે વિદ્યુતભારની ક્ષમતા 100ની હતી. ડન. અહીંથી મેં 50 લઈ લીધા તો પાછળથી પાછા છે ને 50 આવી જ જાય. એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર હંમેશા અચળ રહે. આ હંમેશા યાદ રાખજો. કેપેસિટર અંદરનો વિદ્યુતભાર બદલે નહીં. મેઇન સપ્લાય આ કેપેસિટરની ક્ષમતા ધારો કે 1000 ઇલેક્ટ્રોનની હોય, એમાંથી 100 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે એટલે મેં લઈ લીધા. અહીંથી ધારો કે આ કેપેસિટરની ક્ષમતા કેટલી છે? 1000 ઇલેક્ટ્રોનની છે. મારાથી 100 ઇલેક્ટ્રોન જોતા હતા, મેં લઈ લીધા. તો કેપેસિટરની અંદર વધ્યા કેટલા? 900? ના, કેપેસિટરની અંદર 1000 જ વધ્યા. 100 ગયા ને ભેગા 100 પાછા આવી જાય. કેપેસિટર પરનો વિદ્યુતભાર હંમેશા અચળ જ રહે. તો અહીંયા તમને ખબર છે C=Q/V ના ગુણોત્તરને છે ને કેપેસિટન્સ કહેવાય. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જેટલું ઓછું એટલું કેપેસિટન્સ વધારે. એનો મતલબ વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારે. સીનું મૂલ્ય Q કે V ઉપર આધાર રાખતું નથી, પરંતુ કેપેસિટરની જીઓમેટ્રી એટલે કે પરિમાણ પર આધારિત છે. સીનું મૂલ્ય, કેપેસિટન્સનું મૂલ્ય, બે પ્લેટ વચ્ચેનું અંતર, પ્લેટનું પરિમાણ, એની ઉપર સીનું મૂલ્ય આધાર રાખે છે. એ તમારું કેપેસિટન્સ થયું. કેપેસિટન્સથી આગળ જોવા જઈએ તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર સાબિત કર્યું હતું. સમાંતર પ્લેટ કેપેસિટર C=ε0A/d સૂત્ર મોસ્ટ આઈએમપી હતું. આ ઇક્વેશન ઓલરેડી યાદ રાખવાનું હતું. C=ε0A/d. ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, એ પ્લેટનું ક્ષેત્રફળ, d બે પ્લેટ વચ્ચેનું અંતર. C=ε0A/d કારણ કે કેપેસિટન્સનું મૂલ્ય પરિમાણ પર આધાર રાખે. બે પ્લેટ વચ્ચેનું અંતર, પ્લેટનું ક્ષેત્રફળ. કેપેસિટન્સનું મૂલ્ય નહીં Q ઉપર આધાર નથી રાખતું અને V ઉપર આધાર નથી રાખતું. આ વસ્તુ સમજવા જેવી છે. કન્ફર્મ. હવે આ પ્રશ્ન પૂરો થયો હતો ને એની નીચે એક નોંધ હતી. લીથાની અંદર નોંધ છે, ટેક્સ્ટબુકની અંદર કન્ટિન્યુ છે. તો એ નોંધ છે ને 3 થી 4 લાઈનની છે ને આ જ ઇક્વેશનનો યુઝ કરેલો છે, ε0A/d. એની અંદર એ સમજાયેલું છે કેપેસિટન્સનું મૂલ્ય છે ને ફેરાડેમાં ના હોય, માઇક્રો ફેરાડે અને નેનો ફેરાડેમાં જ હોય. કારણ કે ફેરાડે કેપેસિટન્સનો બહુ મોટો એકમ છે. જે ગયા લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું. ફેરાડે
એ કેપેસિટન્સ માટે બહુ મોટો એકમ છે, એટલે માઇક્રોફેરાડે, નેનોફેરાડે, મિલીફેરાડે જેવા એકમનો જ ઉપયોગ થાય છે. તો શું કામ એ નોંધની અંદર સમજાવેલું છે? એમ કહીને 1 ફેરાડે જેટલું કેપેસિટન્સ ક્રિએટ કરવું હોય ને એનું કન્ક્લુઝન બોલું છું. તો 2 પ્લેટ વચ્ચેનું અંતર માત્ર 1 સેન્ટીમીટર હોવું જોઈએ. અને એ પ્લેટની પહોળાઈ કેટલી હોવી જોઈએ ખબર છે? 30 કિલોમીટર જેટલી. હું બોલ્યા સર? 30 કિલોમીટર જેટલી હોય અને 2 પ્લેટ વચ્ચેનું અંતર માત્ર 1 સેન્ટીમીટર હોય ને તો કેપેસિટન્સ તમારું 1 ફેરાડે મળે. સર એનો મતલબ તમે એવું કહેવા માગો છો 2 પ્લેટ અહીંથી કેશોદ જેટલી હોવી જોઈએ જુનાગઢથી? હા. ક્ષેત્રફળ 10 મીટર સ્ક્વેર એટલે 10 કિલોમીટર સ્ક્વેરની આજુબાજુ મળે છે. કન્ક્લુઝન તો અહીંયા તમારી પાસે છે ને એટલી પહોળી હોવી જોઈએ 30 કિલોમીટર, અને 2 વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? સાહેબ માત્ર 1 સેન્ટીમીટરનું હોવું જોઈએ. તો તમને કેપેસિટન્સ કેટલું મળે? 1 ફેરાડે મળે. એટલે કેપેસિટન્સ માટે ફેરાડે એકમ ખૂબ જ મોટો છે. એટલા માટે છે ને આપણે માઇક્રોફેરાડે અને નેનોફેરાડે જેવા એકમનો જ ઉપયોગ કરવાનો થાય છે, અથવા તો પાઇકોફેરાડે. મેજોરિટી કેસની અંદર 80% કેસની અંદર કેપેસિટન્સ છે ને ઇન ટર્મ્સ ઓફ પાઇકોફેરાડે હશે. ડન? પાઇકોફેરાડે મીન્સ 10⁻⁻12. ડન? એટલે આ વસ્તુ યાદ રાખજો. કન્ફર્મ? ડાઉટ આમાં નથી ને કોઈને? નહીં ને એ નોંધ વાંચજો, તમને હોમવર્કમાં આપ્યું છે. હજી અમુક લોકોએ છે ને કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર સાબિત કરીને નથી દીધું. એટલા માટે આ લેક્ચરની અંદર મેં નથી દીધું તમને કે ભાઈ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું થાય. અમુક લોકોએ સાબિત કરીને દીધું છે, સાચું પણ છે. મેં કીધું હજી બધાને રિપ્લાય આવે, કારણ કે અમુક લોકો આળસ કરે છે, અમુક લોકો પાછળ છે. સો આઈ હોપ કે બધા લોકો વિડીયો લેક્ચરમાં રેગ્યુલર થઈ જાય, અને તમારા માટે ભવિષ્યનું વર્ષ છે એ મહત્ત્વનું છે મેઇન તો. ડન? એટલા માટે કેપેસિટન્સના જે બધા વિદ્યાર્થીઓ રિપ્લાય કરશે એટલે આગલા લેક્ચરની અંદર મે બી લગભગ બધા આગળ પાછળ હોય તો એ લેક્ચર જોવાઈ જશે અને એનો રિપ્લાય આવી જશે. એટલે આગલા લેક્ચરની અંદર કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર અમુક લોકોએ સાબિત કરીને દઈ પણ દીધું છે. એટલે એમાં કોઈ ઇસ્યુ નથી, ખોટું પણ નથી, સાચું છે. હવે તમને એમએલટી ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરતા આવડી ગયા છે, એટલે મારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. નો ઓબ્વિયસલી યુ આર ઇન નીટ, તમે નીટમાં છો. સો આઈ એક્સપેક્ટેડ, હું તમારા પાસે એક્સપેક્ટેશન થોડીક રાખી શકું વિથ રિસ્પેક્ટ ટુ અધર સ્ટુડન્ટ. બીજા બધા વિદ્યાર્થીઓની સાપેક્ષે તમે નીટના ક્લાસમાં બેસો છો તો તમે નાની નાની વસ્તુ છોડશો પણ નહીં, અને અમુક વસ્તુ તમે ઇન્ડિપેન્ડન્ટલી સાબિત કરી શકો એમ છો. ડન? મારા કહેવાથી પણ તમે કરો છો, અને મારા કહેવા હું કહું નહીં ને તો પણ તમારે કરી લેવાનું, કારણ કે યુ આર રિસ્પોન્સિબલ. હું કહી જ દઈશ, એવું નહીં બને કોઈ દિવસ નહીં કહું, કોઈ વસ્તુ લીવ થવા જ નહીં દો. ઇન ટર્મ્સ ઓફ ગુજરાત બોર્ડ કહો, ઇન ટર્મ્સ ઓફ MCQ કહો, ઇન ટર્મ્સ ઓફ ગુજરાત બોર્ડ થિયરી કહો, અને લાસ્ટમાં નીટ તો આપણું મેઇન છે, એ રહેવા જ નહીં દો. પણ યુ આર રિસ્પોન્સિબલ, તમે મેચ્યોર છો હવે, ને તમારા પાસેથી એક્સપેક્ટેશન છે કે તમે રિઝલ્ટ લઈ આવશો. અમુક લોકો હજી આળસ કરે છે. સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ કે પ્લીઝ આળસ ના કરો. તમે હોશિયાર છો બધા, તમે કરી શકો એમ છો, પણ આ સિચ્યુએશન જ એવી છે, અમુકને સર મોબાઈલમાં કંટાળો આવે એવું બને, પણ એવું ના કરો. સિચ્યુએશન ઉપર છે ને ઢળતા શીખો. સિચ્યુએશન જ એવી છે, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. તો આ સિચ્યુએશનની અંદર તમે લોકો છે ને ઓલરેડી એક્સેપ્ટ કરી લો કે મારે આ જ રીતના વાંચવાનું છે, મનને મક્કમ બનાવી લો, મારે આ જ રીતના મહેનત કરવાની છે, અને હું કરીશ. આઈ વિલ ગીવ માય બેસ્ટ. હું આપીશ મારું સારામાં સારું જે વર્ક છે ને હું આપીશ આ સમયની અંદર, કારણ કે મારા કેરિયરનો વર્ષ છે. હા, કોઈ મમ્મી પપ્પા કે મારા માટે નથી ભણતા કે ટીચર કહે છે એટલે ભણો. બધા છે ને તમે તમારું વર્ષ છે ને એ સારું બનાવો છો, તમારું ભવિષ્ય સારું બનાવો છો મહેનત કરીને. સો આઈ હોપ, આઈ રિક્વેસ્ટ, પગે લાગુ કહેતા હોય તો પ્લીઝ વાંચો, આળસ ના કરો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ચાલો, ઓકે, ગુડ. એ નોંધ છે ને જોઈ લેજો, 5 થી 6 લાઇનની છે. ડન? ચાલો, ઓકે, ગુડ. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 25 લીથાની અંદર જોવા જાવ તો થોડુંક આડાવડું હતું, એટલા માટે મેં સિક્વન્સ વાઇઝ અમુક વસ્તુ જે ઉડાડવા જેવી લાગે કે ભાઈ વધારાની છે 1-2 લાઇન, તમને લખવામાં થોડીક આળસ થતી હોય તો મેં મારી રીતે આખો પ્રશ્ન, જેમાં એમાં આકૃતિ પણ નથી આપેલી, તો મેં મારી રીતે આખો પ્રશ્ન છે ને એમ બોલેલું છે, પણ એને આકૃતિમાં સમજાયેલું નથી. એને લખેલું છે કવી રીતના કંઈ કામ હોય તો, પણ આપણે આકૃતિ દ્વારા બધું સમજીએ. દર વખતે આપણે કરીએ છીએ એમ જ હું કંઈક તમને લખીને આપું છું, જેમાં NCERTમાં કે લીથામાં બહુ આમ કોમ્પ્લિકેટેડ થતું હોય ને તો હું તમને લખીને આપું છું.
तो क्वेश्चन नंबर 25 समांतर प्लेट કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. ડાઇલેક્ટ્રિક એટલે શું પહેલાં એ નક્કી કરો તો. સર ડાઇલેક્ટ્રિક એટલે અવાહક થાય. અને તમને એમ કીધું ડાઇલેક્ટ્રિકના અચળાંકનું સૂત્ર મેળવો. તો પહેલાં છે ને બે સિચ્યુએશન છે, હંમેશા યાદ રાખજો, પહેલેથી કહી દઉં. એક તો હું પહેલાં સમાંતર પ્લેટ કેપેસિટર લઈશ ને બીજું એ જ કેપેસિટરની અંદર વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઈશ, ભરી દઈશ, આખું ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. આનું કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરીશ અને આનું કેપેસિટન્સ પણ ફાઇન્ડ આઉટ કરીશ. આનું કેપેસિટન્સ C0 કહીશ, આનું કેપેસિટન્સ C કહીશ. જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર નથી ત્યારનું કેપેસિટન્સ અને જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર છે ત્યારનું કેપેસિટન્સ અને બંને વચ્ચેનો સંબંધ. ડાઇલેક્ટ્રિક હાજર કરો છો ત્યારબાદ શું થાય છે નહીં સમજવાનું છે. કન્ફર્મ? આમાં ડાઉટ નહીં પડે ને? ઓકે ગુડ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કોન્સન્ટ્રેશન અહીંયા ભાઈઓ તથા બહેનો, એકબીજાથી ડી અંતર રહેલ દરેકનું ક્ષેત્રફળ એ હોય તેવી બે મોટી પ્લેટ છે. આરે બેની વચ્ચેનું અંતર કેટલું છે? ડી. એક ઉપર વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, તમને ખબર છે, એક ઉપર વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. જો પ્લસ ક્યુ છે ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, જ્યાં માઇનસ ક્યુ છે ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા. બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ છે, એ કન્ફર્મલી યાદ રાખજો. એટલે બે પ્લેટની વચ્ચેનું વિદ્યુત, તમને ખબર છે ગયા લેક્ચરની અંદર સાબિત કર્યું હતું, કેપેસિટરની બહારની બાજુ ક્યાંય વિદ્યુત ક્ષેત્ર ના હોય, માત્ર અંદરની બાજુ જ હોય. તે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક પ્લેટના કારણે E = σ/2ε0 થાય. એ જ રીતના બીજી પ્લેટના કારણે σ/2ε0, બંનેના કારણે સમાન દિશામાં. એટલે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E = σ/2ε0 જેટલું હોય. યાદ આવી ગયું? યસ સર. તો E મળી ગયો, અથવા તો હું E0 કહું છું એને, જ્યારે શૂન્ય અવકાશ છે ત્યારે. ડાઇલેક્ટ્રિક ભરીશ ને પછી હું E કહીશ. તો વિદ્યુત સ્થિતિમાન કારો કે V0 છે તો V0 = E0 × D લખી શકાય. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું સર? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને સર વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ માટેનું આ ઇક્વેશન છે. યસ સર. તો અહીંયા તમારી પાસે જોવા જાવ ને તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ E = આમ જોવા જાવ ને તો V/D છે. તો Vને કરતા બનાવો તો તમે E0 × D લખી શકો. યસ સર, લખ્યું જો. V0 = E0 × D. કેપેસિટન્સ શું થાય? C = Q/V0. ડન. C = Q/V આપણી પાસે ઇક્વેશન છે ને. તો મારે જ કેપેસિટન્સ જ જોતું હતું અને એ જ મેં ફાઇન્ડ આઉટ કર્યું. પહેલાં વિદ્યુત ક્ષેત્ર ઉપરથી વિદ્યુત સ્થિતિમાન ઉપરથી કેપેસિટન્સ. તો અહીંયા તમારી પાસે C = Q/V0. એટલે તમે ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકો છો Q/V0. V0ની કિંમત મૂકો. ડન. ડાઉટ આમાં કોઈને? V0ની કિંમત શું છે? અહીંયા સર આ કેમ સાબિત થયું ખબર પડી જશે ને. Q/V0ની કિંમત શું છે? E0 × D. E0 બરાબર શું છે? σ/ε0. એટલે Qના છેદમાં σ/ε0 × D. સિગ્મા બરાબર શું મુકાય? Q/A મુકાય. તો Qના છેદમાં Q/A. ડન. Q/A × D. આના બરાબર Q/A મૂક્યું. Q કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે છેદનો છેદ એટલે કોણ છે? ε0A. એ છેદનો છેદ અંશમાં ગયો એટલે કેપેસિટન્સ ε0A/D. ડન. આ સૂત્ર તો એમનામાં મને ખબર હતી, પણ અહીંયા કેમ સાબિત થયું એ મેં તમને કીધું. C = Q/V0. V0ની કિંમત શું મૂકી? E0 × D. E0 બરાબર શું છે? તો કે σ/ε0 × D. સિગ્મા બરાબર શું મૂક્યું? Q/A. એપ્સિલોન બરાબર આપણે સિગ્મા બરાબર Q/A થાય ને, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા × D. Q કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે ફાઇનલ આન્સર આવ્યો ε0A/D. કન્ફર્મ? ડન. એટલે એ તો ડાયરેક્ટ લખી શકતો હતો પણ આ સાબિત કર્યું, કારણ કે C0 = ε0A/D સમાંતર પ્લેટના કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર જ્યારે વચ્ચે શૂન્ય અવકાશ હોય ને કાંઈ ના કીધું હોય ને તો વચ્ચે શૂન્ય અવકાશ જ હોય. કન્ફર્મ? ડન. એટલા માટેનું સૂત્ર C0 = ε0A/D. હવે બીજી સિચ્યુએશનમાં જઈએ છીએ. ધારો કે આ બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે ભરી દેવામાં આવે. સર ડાઇલેક્ટ્રિકથી ભરી દો અંદરનો વચ્ચેનો વિસ્તાર. સર ડાઇલેક્ટ્રિક એટલે શું થાય? અવાહક થાય. અહીંયા તો ઓલરેડી એક વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ના હોય, પ્લસથી માઇનસનું. હવે ડાઇલેક્ટ્રિક મૂકો તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા વિદ્યુત ભાગ ક્રિએટ થાય કે ના થાય? જ્યાં પ્લસ છે અહીંયા માઇનસ ક્રિએટ થાય, માઇનસ છે અહીંયા પ્લસ ક્રિએટ થાય.
એટલે સર આ તો આપણે જોયું ને ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન. જ્યારે બાહ્ય ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકો એટલે એ ધ્રુવીભૂત થાય. એટલે આ સપાટી પર માઇનસ વિદ્યુતભાર પ્રેરિત થાય અને આ સપાટી ઉપર પ્લસ વિદ્યુતભાર પ્રેરિત થાય. એટલે કંઈક આવી પરિસ્થિતિ બને સર. આ રહી ડન. અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ હતું, પણ આ ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં પોલેરાઇઝેશન થયું. ઇટ મીન્સ ધ્રુવીભવન થયું. એટલે અહીંયા માઇનસ સિગ્મા પી થયું ને અહીંયા પ્લસ સિગ્મા પી જનરેટ થયો, પ્રેરિત વિદ્યુતભાર. હવે બે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, એક પ્લેટની અને એક ડાઇલેક્ટ્રિકની. આ ખબર પડી ગઈ ને, અહીંયા માઇનસ જનરેટ થાય, અહીંયા પ્લસ થાય ને વચ્ચેના બધા છે ને એકબીજાની અસર નાબૂદ કરે. આની આગળનો લેક્ચર એની આગળનો લેક્ચર ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન કઈ રીતે થતું તે વસ્તુ આપણે સમજાતા બહુ સારી રીતે. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. ડન. અહીંયા પ્લસ છે, અહીંયા વિદ્યુત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે, એની અસર હેઠળ પ્લસ તરફ અહીંયા માઇનસ થયો, માઇનસ તરફ અહીંયા પ્લસ જમા થયો, તો એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અહીંયા માઇનસ સિગ્મા પી. પી મીન્સ પોલેરાઇઝેશન, મીન્સ ધ્રુવીભૂત થયેલો વિદ્યુતભાર, ધ્રુવીભવનના કારણે પ્રેરિત થતો વિદ્યુતભાર. ડન. કન્ફર્મ. અહીં ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી ઉત્પન્ન થાય છે. તો હવે આ સપાટી પાસે આ મેં જગ્યા નથી રાખવાની, આ તો મેં તમને સમજાવી છે ને એટલે બે ભેગું નથી કર્યું. હકીકતે છે ને આ પ્લેટની વચ્ચેનો આખો વિસ્તાર ડાઇલેક્ટ્રિક માધ્યમથી ભરી જ દીધો છે. તો હવે પરિણામી એક પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી થઈ? તો કે જોવા જાવ ને તો અહીંયા તમારી પાસે પ્લસ સિગ્મા, સિગ્મા પ્લસ માઇનસ સિગ્મા પી, એટલે અહીંયા કેટલું થયું? સિગ્મા માઇનસ સિગ્મા પી થાય કે ના થાય? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો સરવાળો થાય. એટલે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચે પહેલાં કેટલું? સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે સિગ્મા નથી, આ પ્લેટ પાસે છે ને બે વસ્તુ ભેગી થઈ, સિગ્મા માઇનસ સિગ્મા પી. ડન. સો અહીંયા તો તમે જોવા જાવ તો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન, હકીકતે બેનો સરવાળો થયો છે પણ પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો અહીંયા તમારી પાસે છે ને ફાઇનલી આન્સર આવ્યો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. આ હવેનું વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંનું છે ખબર છે? અંદરની બાજુનું, ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે, જે પ્લેટ પરના વિદ્યુતભારના કારણે નિર્માણ થયું છે. સમજો. હવે ડાઇલેક્ટ્રિક આવ્યો, પહેલાં ડાઇલેક્ટ્રિક નહોતો ત્યારે E0 તો હતું જ, પણ ડાઇલેક્ટ્રિક જોયો ને, ડાઇલેક્ટ્રિકની અંદરનું એક વિદ્યુત ક્ષેત્ર કેવું થયું? પ્લસથી માઇનસની દિશાનું, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, પરિણામે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને ઘટાડી નાખે. પહેલાં બે પ્લેટ વચ્ચે E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર હતું, હવે કેટલું થાય? તો કે સર E0 માઇનસ E જેટલું થાય, કારણ કે બે વિદ્યુત ક્ષેત્ર છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવ્યા. સર વિદ્યુત ક્ષેત્ર મળ્યું સર? યસ સર. તો વિદ્યુત સ્થિતિમાં નહીં મળે ને, V ઇઝ ઇક્વલ ટુ ED. જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર નહોતું ને ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 અને વિદ્યુત સ્થિતિમાન V0 હતું. જેવો ડાઇલેક્ટ્રિક હાજર થયો ને ત્યારે એનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર E અને એની અંદરનું વિદ્યુત સ્થિતિમાન V લખ્યું. આ યાદ રાખજો. તો સ્થિતિમાન V બરાબર ED થાય. તો એની કિંમત તો ઉપર છે કે નહીં? મૂકી દીધી. તો V બરાબર શું આવ્યું? સિગ્મા માઇનસ સિગ્મા પી એપ્સિલોન 0 ઇન્ટુ D. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? સમીકરણ 5 સુધી પહોંચી ગયા ને? ઉપરનું વિદ્યુત ક્ષેત્ર V0 હતું, પણ એ ક્યારનું હતું? જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર નથી ને ત્યારનું વિદ્યુત ક્ષેત્ર. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂક્યો ને તો એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર E અને એની અંદરનું વિદ્યુત સ્થિતિમાન શું છે? V છે. આ યાદ રાખજો. તો અહીંયા તમને યાદ હોવું જોઈએ, સિગ્મા પી છે ને, જોવા જાઓ ને સિગ્મા પી એટલે પ્રેરિત થતો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે કે નહીં? એ છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને E0ના સમપ્રમાણમાં, અહીંયા 0 કરી દેજો, E0ના સમપ્રમાણ. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધે ને સર, તો અહીંયા છે ને વિદ્યુતભાર જમા થવાનો દર પણ વધે. ઓબ્વિયસ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધારો સર, તો મને એટલી ખબર પડે છે કે ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન વધારે થાય, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું ગયું. તો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસનું અને માઇનસનું મૂલ્ય વધ્યું, અહીંયા પ્લસ વધ્યું એટલે ઓટોમેટિકલી અહીંયા માઇનસ વધવાનું, અહીંયા માઇનસ વધ્યું અહીંયા ઓટોમેટિકલી પ્લસ વધવાનું. એટલે એમ લખ્યું છે સિગ્મા પી એ બાહ્ય ક્ષેત્ર Eના સમપ્રમાણમાં છે. અહીં E0 લખી નાખજો. એટલે કે સિગ્માના પણ સમપ્રમાણમાં છે, કારણ કે સમીકરણ 1 પરથી જો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0ના સમપ્રમાણમાં હોય તો E0 વળી પાછું સિગ્માના સમપ્રમાણમાં છે. એટલે આમ જોવા છો ને તો સિગ્મા પી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સિગ્મા થાય, ડાયરેક્ટલી સિગ્માના સમપ્રમાણમાં થાય. એટલે પરિણામી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા માઇનસ સિગ્મા પી છે, જે ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદની પૃષ્ઠ ઘનતા છે. એ હકીકતે છે ને મૂળ સિગ્માના સમપ્રમાણમાં થાય.
હંમેશા યાદ રાખજો, સિગ્મા પી સમપ્રમાણમાં છે, સિગ્મા માઇનસ સિગ્મા પી એનું પરિણામી થયું. આ કેના સમપ્રમાણમાં હોય? તો કે સર ઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વળી પાછું કેના સમપ્રમાણમાં છે? સિગ્માના. એટલા માટે સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી. આટલું કન્ફર્મ. પ્રપોઝનાલિટી કાઢો એટલે મેં અચળાંક મૂક્યો કે, તો હું સિગ્મા માઇનસ સિગ્મા પીને કરતા બનાવું તો સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન કે થાય. કન્ફર્મ. સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન કે થાય. તો અહીંયા દેખાય છે વીના ઇક્વેશનમાં સિગ્મા માઇનસ સિગ્મા પી દેખાય છે. આ રહ્યું જો, એની જગ્યાએ શું મૂકીશું? સિગ્મા અપોન કે. શું મૂકીશ? સિગ્મા અપોન કે મૂકી દો જી. વીના ઇક્વેશનની અંદર તમે લોકોએ મૂકી દીધું સિગ્મા અપોન કે, એટલે ઓટોમેટિકલી સિગ્મા અપોન કે આવી ગયો એપ્સિલોન 0 ઇન્ટુ ડી. સિગ્મા બરાબર શું મૂકો? તો ક્યુ અપોન એ એપ્સિલોન 0 કે ઇન્ટુ ડી. આવું થાય કે ના થાય? યસ સર. એટલે વી મળ્યું. વી ફાઇનલ એટલું થયું. ફાઇનલી વીની કિંમત કંઈક આ મળી. તો હવે કેપેસિટન્સ સી બરાબર ક્યુ અપોન વી હોય. યસ સર. તો અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. આ વીની કિંમત દેખાય છે ઉપાડીને ઈ કિંમત અહીંયા મૂકી દીધી. ક્યુ ક્યુ કેન્સલ થયા, છેદનો છેદ અંશમાં ગયો. એટલે તમારી પાસે કંઈક ફાઇનલ ઇક્વેશન આવ્યું. નવું કેપેસિટન્સ ડાયઇલેક્ટ્રિકની હાજરી બાદનું કેપેસિટન્સ. હાજરી પહેલાંનું કેપેસિટન્સ કેટલું હતું? C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ અપોન ડી હતું. હાજરી બાદનું કેપેસિટન્સ કે એપ્સિલોન 0 એ અપોન ડી. તો મને ખબર છે એપ્સિલોન 0 એ અપોન ડી બરાબર તો સી થાય કે ના થાય? C0 થાય કે ના થાય? પહેલાંથી જ આપણે C0 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી સાબિત કરેલું છે. જો આ રહ્યું. તો અહીંયા એપ્સિલોન 0 એ અપોન ડી બરાબર તમે શું મૂકી શકો? C0 મૂકી શકો. તો C બરાબર કે C0. મોસ્ટ આઈએમપી ઇક્વેશન MCQ માટે. શૂન્ય અવકાશનું કેપેસિટન્સ C0 છે. હવે ડાયઇલેક્ટ્રિક અચળાંક જેનો કે હોય, આને ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય, એવો કોઈ એક ડાયઇલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરો ને તો નવું કેપેસિટન્સ શૂન્ય અવકાશમાં ઉદ્ભવતા કેપેસિટન્સ કરતાં કે ગણું થઈ જાય. આને છે ને લોકો આમ પણ લખે છે C ડેશ ઇઝ ઇક્વલ ટુ KC. આ પહેલાંનું કેપેસિટન્સ એટલે ડાયઇલેક્ટ્રિક હાજર નહોતો. ડાયઇલેક્ટ્રિક હાજર થયો ત્યારનું કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય પહેલાં કરતાં? તો કે કે ગણું થઈ જાય. એટલા માટે C ઇઝ ઇક્વલ ટુ કે C0, જ્યાં C0 બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી છે. ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. MCQની અંદર પૂછાય છે નવું કેપેસિટન્સ કેટલા ગણું થાય? તો કે ગણું થાય. ક્યારે? ડાયઇલેક્ટ્રિકની હાજરી બાદનું નવું કેપેસિટન્સ કેટલા ગણું થાય? તો કે સર કે ગણું થાય. કન્ફર્મ આમાં તમને ડાઉટ નથી ને? ડન. તો હવે છે ને અહીંયા કે એપ્સિલોન 0 છે, કે એપ્સિલોન 0 દેખાય છે. કે એપ્સિલોન 0 ની જગ્યાએ તમે છે ને એપ્સિલોન લખી શકો. એપ્સિલોન 3 પ્રકારના હોય: એપ્સિલોન 0, એપ્સિલોન અને એપ્સિલોન આર. એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, અને એપ્સિલોન આર એટલે સાપેક્ષ પરમિટિવિટી. એને તમે કે પણ લખો છો, જો આ રહ્યો. એટલે અહીંયા તમે શું લખી શકો? કે એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન પણ લખી શકો. એટલે આ સૂત્રને તમારે આમ લખવું ને તોય ચાલે. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન એ અપોન ડી. એનો મતલબ છે ને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ નથી, કોઈ એક માધ્યમ છે. એપ્સિલોનને શું કહેવાય? માધ્યમની પરમિટિવિટી કહેવાય. શું કહેવાય? માધ્યમની પરમિટિવિટી. કાં હું છે ને એપ્સિલોન લખું, કાં તો એપ્સિલોન 0 કે લખું, મારી ઉપર ડિપેન્ડ કરે છે. હું એપ્સિલોન એ અપોન ડી લખું ને, આ જે બોક્સ કરેલો ઇક્વેશન છે સાચું જ છે. એની જગ્યાએ હું આમ લખું ને કે એપ્સિલોન 0 એ અપોન ડી, એ પણ સાચું જ છે. કાંઈ ભૂલ નથી. ડન. એટલા માટે જો મેં ઇક્વેશન લખ્યું છે કે એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન, જેને તમે માધ્યમની પરમિટિવિટી બોલો છો. હવે અહીંયા કેના કરતાં બનાવો તો શું થાય? કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0, જેને કે પણ કહેવાય અથવા તો એપ્સિલોન આર પણ કહેવાય. એપ્સિલોન આરને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. શું કહેવાય ભાઈઓ તથા બહેનો? મગજમાં ઉતરું. સાપેક્ષ પરમિટિવિટી. એપ્સિલોનના 3 પ્રકાર: શૂન્ય અવકાશની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી, અને એ બેનો ગુણોત્તર લ્યો ને તો તમને સાપેક્ષ પરમિટિવિટી મળે. એને તમે કે પણ લખો છો, ડાયઇલેક્ટ્રિક અચળાંક, અને એપ્સિલોન આર પણ લખો છો. આ ધ્યાન રાખજો, આખી બુકમાં નથી, આ હું તમને સમજાવું છું. એપ્સિલોન આર તો ડિફાઇન જ નથી કર્યું એ લોકોએ. આપણે કરીએ છીએ. કેને જ એપ્સિલોન આર કહેવાય, જેને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. પરમિટિવિટી શું છે યાદ આવ્યું? પહેલા ચેપ્ટરની અંદર પરમિટિવિટી શું છે ને સમજાવ્યું હતું.
પરમિટિવિટી એટલે માધ્યમની અંદર અથવા તો શૂન્યાવકાશની અંદર વિદ્યુત ક્ષેત્રની હાજરી બતાવે છે. શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર. એ સૂત્રની અંદર એપ્સાઇલોન હોય ને એટલે સમજી જવાનું કે અહીંયા વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર તો છે જ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? એટલે તમે આ વસ્તુ મેં જે હમણાં સમજાવી ને ખાસ કરીને વિડીયો બેકવર્ડ કરીને જોઈ લેજો. ડન? કે આ વસ્તુ શું છે હકીકતે. ડન? તો અહીંયા તમારી પાસે ફાઇનલ કન્ક્લુઝન એ થયું, બે પ્લેટ વચ્ચે સંપૂર્ણપણે ડાયલેક્ટ્રિક દાખલ કરતાં તેનું કેપેસિટન્સ તેના શૂન્યાવકાશના મૂલ્ય કરતાં કેટલા ગણું વધી જાય? કે ગણું વધી જાય. આ રહ્યું તમારી પાસે કન્ક્લુઝન. નવું કેપેસિટન્સ ડાયલેક્ટ્રિક દાખલ કર્યા બાદ એ જૂના કેપેસિટન્સનું કે ગણું થઈ જાય. કન્ફર્મ? ને કેની મૂલ્ય અહીંયા શું હશે? ગ્રેટર દેન 1 હશે. શું હશે? ગ્રેટર દેન 1. કારણ કે હવાનો ડાયલેક્ટ્રિક અચળાંક 1 છે. હવા પણ છે ને અવાહક જ છે. શું બોલ્યો હું? હવા એક પ્રકારની અવાહક જ છે. કેનું મૂલ્ય હવા માટે 1 છે. જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ને તો K = 1 ડિફાઇન થાય. એટલા માટે છે ને K એપ્સાઇલોન 0 A/D હોય ને ઇક્વેશન, તો K બરાબર 1 લખો ને એટલે હવા થઈ જાય. શું થઈ જાય? હવા. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ડાઉટ? આમાંથી ઘણા બધા ઇક્વેશન, જેટલા બોક્સ કરેલા ઇક્વેશન છે તે તો બધા મોસ્ટ એમ્પી છે. અહીંયા બે પરિસ્થિતિ જોઈ. ડાયલેક્ટ્રિક દાખલ કર્યા પહેલાંનું વિદ્યુત ક્ષેત્ર E0, ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન V0 અને પહેલાંનું કેપેસિટન્સ C0. જેવો ડાયલેક્ટ્રિક દાખલ કર્યો ને એટલે 2 સિગ્મા આવ્યો. એક તો સિગ્મા તો હતો જ, બીજો સિગ્મા P આવ્યો. એટલે પરિણામી શું થયો? આ પ્લેટ પાસે તો સરવાળો થાય કે ના થાય? સિગ્મા માઇનસ સિગ્મા P. ત્યારનું વિદ્યુત ક્ષેત્ર E કીધું, ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન V કીધું. વળી પાછી ખબર પડી કે સિગ્મા માઇનસ સિગ્મા P અથવા તો સિગ્મા P એ હકીકતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સિગ્માના સમપ્રમાણ થાય. એટલે સિગ્મા માઇનસ સિગ્મા P વળી પાછું સિગ્માના સમપ્રમાણમાં થયું. આર્યું સર? કન્ફર્મ? સિગ્મા પ્રપોઝની કાઢીને કે મૂક્યો, કેને ડાયલેક્ટ્રિક અચળાંક કહેવાય. સિગ્મા માઇનસ સિગ્મા P બરાબર સિગ્મા અપોન કે. કિંમત અહીંયા Vમાં મૂકી દીધી એટલે ઓટોમેટિકલી અહીંયા તમારી પાસે Vનું ઇક્વેશન મળ્યું. કેપેસિટન્સ C = Q/V. ડન? કિંમત મૂકી એટલે ફાઇનલી આન્સર આવ્યો K એપ્સાઇલોન 0 A/D. એપ્સાઇલોન 0 A/D બરાબર તો C0 હતું એટલે C = KC0. ફાઇનલ. કન્ફર્મ? કેટલા ગણું વધી ગયું? K ગણું વધી ગયું. K એપ્સાઇલોન 0 બરાબર એપ્સાઇલોન લખી શકાય. એપ્સાઇલોન એટલે શું? માધ્યમની પરમિટિવિટી. શું થાય? માધ્યમની પરમિટિવિટી. ત્યારે નવું ઇક્વેશન તમે આમ પણ લખી શકો, C = એપ્સાઇલોન A/D, જે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 K થાય, અથવા તો K બરાબર એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 થાય. કેને તમે એપ્સાઇલોન R પણ લખી શકો છો, સાપેક્ષ પરમિટિવિટી અથવા તો રિલેટિવ પરમિટિવિટી. બે સાચું છે. કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને કોઈને? ઓકે, ગુડ. ત્યારબાદ વિદ્યુત સ્થાનાંતર નામનો કન્સેપ્ટ છે. કન્સેપ્ટ બહુ રેર કેસમાં પૂછાય છે, પણ એનું એક ઇક્વેશન છે, યાદ હોય ને તો આપણા માટે સારું. એની ઉપરથી સમ પણ નથી આપણી પાસે. આ તો ક્યાંક ને ક્યાંક NCERTમાં જ છે અને ક્યાંક MCQમાં પૂછ લીધું ગુજરાત બોર્ડવાળાએ. તોનો પ્રશ્ન છે. તો પ્રેરિત વિદ્યુતભાર ઘનતા સિગ્મા P હતી કે નહીં? ડાયલેક્ટ્રિક અહીંયા મૂક્યો તો અહીંયા વિદ્યુતભાર પ્રેરિત થતા, એની વિદ્યુતભાર ઘનતા સિગ્મા P અને પોલેરાઇઝેશન P વચ્ચેનો સ્પષ્ટ સંબંધ આપ્યો છે. ડન? અને તમને ખબર છે K = C/C0. તો હું છે ને સિગ્મા P જ્યાં છે ને સિગ્મા P એને હું P બોલું છું, PN કેરેટ. સિગ્મા P બરાબર PN કેરેટ. હું આમાંથી જેટલું કહું ને એટલું જ યાદ રાખવાનું છે, વધારે મગજ ના ચલાવતા. સિગ્મા P ને મેં શું કીધું? ખાલી P. P મીન્સ પોલેરાઇઝેશન. ડન? પોલેરાઇઝેશન અહીંયા ડાયલેક્ટ્રિક ચોસલાની વચ્ચે થયું કે ના થયું? અહીંયા માઇનસ વિદ્યુતભાર જમા થયા, પ્લસ માઇનસ કેન્સલ કરી, અહીંયા પ્લસ વિદ્યુતભાર, અહીંયા માઇનસ વિદ્યુત. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે. ડન? અંદરનું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં પ્લસથી માઇનસ થયું. અહીંયા માઇનસ સિગ્મા P, અહીંયા સિગ્મા P. ડન? જમણી બાજુએ પ્રેરિત વિદ્યુતભાર ઘનતા ધન, ડાબી બાજુએ પ્રેરિત વિદ્યુતભાર ઘનતા ઋણ છે. તો અહીંયા E = તમારી પાસે સૂત્ર શું હતું? સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સાઇલોન 0. તો સિગ્મા Pની જગ્યાએ હું શું મૂક્યું? P મૂક્યું, પોલેરાઇઝેશન P. તો અહીંયા સિગ્માને કરતા બનાવો તો સિગ્મા બરાબર E/0 માઇનસ P ઓલી સાઈડ જાય તો પ્લસ P થઈ જાય કે ના થઈ જાય? સિગ્માને કરતા બનાવતા આવડે? તો અહીંયા એપ્સાઇલોન 0 E + P ને છે ને વિદ્યુત સ્થાનાંતર D કહેવાય. આ જે ભૌતિક રાશિ છે ને એપ્સાઇલોન 0 E + P, આ ભૌતિક રાશિને વિદ્યુત સ્થાનાંતર D કહેવાય. શું કહેવાય? વિદ્યુત સ્થાનાંતર D.
એટલે હું આની જગ્યાએ ડી મૂકું તો સિગ્મા બરાબર ડી થઈ ગયું કે ના થઈ ગયું? યસ સર, સિગ્મા બરાબર ડી થાય. ડન. તો અહીંયા જો લખેલું છે ડી બરાબર એપ્સિલોન 0 E પ્લસ પી અથવા તો ડી બરાબર સિગ્મા. કન્ફર્મ. એપ્સિલોન 0 E પ્લસ કોઈક તમને વિદ્યુત સ્થાનાંતર શોધવાનું કહે ને તો એનું સૂત્ર આ થાય એપ્સિલોન 0 E પ્લસ પી. વાત થઈ પૂરી. વિદ્યુત સ્થાનાંતર સદિશ રાશિ જ છે. શું બોલો? કારણ કે એનો એકમ સદિશ ડિફાઇન કર્યો છે આપણે, જો આ રહ્યું. ડન. કન્ફર્મ. વિદ્યુત સ્થાનાંતર શું દર્શાવે છે? તો વિદ્યુત ક્ષેત્ર E અને મુક્ત વિદ્યુત ભાર ઘનતા સિગ્મા સાથેનો સંબંધ દર્શાવે છે. ડન. જ્યારે માધ્યમ હાજર હોય ને ત્યારે ડી આવે, બાકી ના આવે. શું બોલો? તો જ પોલેરાઇઝેશન થાય. માધ્યમ જ ના હોય તો પોલેરાઇઝેશનનો પ્રશ્ન શું છે? ડન. કન્ફર્મ. પી અને ઈની દિશામાં, પી છે ઈની જ દિશામાંથી ત્રણેય સદિશો પી, ઈ અને ડી સમાંતર છે. કારણ કે જો પી એટલે પોલેરાઇઝેશન થાય કે ના થાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. શું થાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એટલે ઈ પોલેરાઇઝેશનનો મતલબ એમ જ થાય ને. પોલેરાઇઝેશન એટલે શું? ધ્રુવીભવન એટલે શું? એકમ કદ દીઠ ઉદ્ભવતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન કહેવાય. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? તો અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? માઇનસથી પ્લસ આમ જ હોય ને, માઇનસથી પ્લસ આ જ દિશામાં. એટલે ઈ, પી અને ડી ત્રણે એક જ દિશામાં આવશે, હંમેશા યાદ રાખજો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? હવે છે ને ડી અને ઈના માનનો ગુણોત્તર લ્યો, ડીના છેદમાં ઈ. કન્ફર્મ. ડી બરાબર તો સિગ્મા છે અને ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. આવું થાય કે ના થાય? છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા શું થાય? ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એપ્સિલોન 0 અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી. હવે તમને ખબર છે સિગ્મા અપોન સિગ્મા પી બરાબર કે થાય. કે બરાબર સિગ્મા અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી થાય કે ના થાય? કારણ કે પ્રપોઝનાલિટી કાઢીને છે ને આપણે કે જ અચળાંક મૂક્યો હતો. એટલે ડી બરાબર એપ્સિલોન, ડી બાય ઈ બરાબર એપ્સિલોન 0 કે આન્સર આવે. અહીંયા છે ને સિગ્મા માઇનસ સિગ્મા નથી, અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી છે. શું છે? સિગ્મા માઇનસ સિગ્મા પી છે. સિગ્મા માઇનસ સિગ્મા 0 થઈ જાય સર. ડન. ડી અપોન ઈનો ગુણોત્તર લ્યો એટલે સિગ્મા છે ડી બરાબર સિગ્મા ને ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. છેદનો છેદ અંશમાં જાય એટલે સિગ્મા એપ્સિલોન 0 અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી થાય કે ના થાય? યસ સર, થાય. કન્ફર્મ. સિગ્મા અપોન સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર શું થાય? કે. એટલે ડી બાય ઈ, ડીના છેદમાં ઈ બરાબર શું થયું? એપ્સિલોન 0 કે. ડન. કન્ફર્મ. તો અહીંયા ડી બરાબર શું થયું? ડી બરાબર એપ્સિલોન 0 કે ઈ. વિદ્યુત સ્થાનાંતર નવું ઇક્વેશન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? તો અહીંયા તમારી પાસે પી, ડીનું સૂત્ર શું છે? એપ્સિલોન 0 ઈ પ્લસ પી. તો પીને કરતાં બનાવો તો પી બરાબર શું થાય? સર પી બરાબર થાય ડી માઇનસ એપ્સિલોન 0 ઈ. ડીની કિંમત ખબર છે? ડીની કિંમત શું છે? એપ્સિલોન 0 કે ઈ. તો અહીંયા ડીની કિંમત મૂકી દો, એપ્સિલોન 0 ડીની કિંમત મૂકી દો જી. પી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 કે ઈ માઇનસ એપ્સિલોન 0 ઈ. એપ્સિલોન 0 ઈ કોમન નીકળે એટલે એપ્સિલોન 0 ઈ કોમન નીકળ્યું. કાઉન્સમાં શું લીધું? કે માઇનસ 1 આ રહ્યું. કન્ફર્મ. વળી પાછું પી ઇઝ ઇક્વલ ટુ સાઈ ઈ લખી શકું. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, પોલેરાઇઝેશન પી અને ઈ એકબીજાના સમપ્રમાણમાં થાય. આની પહેલાંના ક્વેશ્ચનની એની પહેલાંના ક્વેશ્ચનમાં હતું. એમ કહેવાય ને કે આના એક લેક્ચરની એની પહેલાંના લેક્ચરમાં હતું. તો આ બિન સરખાવી શકો? સરખાઈ શકો કે ના સરખાઈ શકો? યસ સર, સરખાવી શકો. તો અહીંયા પહેલાં આ તો ખબર પડી ગઈ કે ના પડી ગઈ? પહેલાં યાદ કરી લેજો. અહીંયા પહેલાં ગુણોત્તર લીધો, અહીંયા ભૂલ શું છે? સિગ્મા પી થાય. ડન. એટલે ડીની કિંમત મળી, ડી બરાબર એપ્સિલોન 0 કે ઈ. યસ સર, મળી ગઈ. તો વળી પાછી ઈડીની કિંમત પીના ઇક્વેશનમાં મૂકી તો કે ડી બરાબર આવું હતું એપ્સિલોન 0 ઈ પ્લસ પી. એમાં પીના કરતાં બનાવ્યું એટલે કંઈક આવું થયું. ડીની કિંમત ઉપરથી મૂકી, હમણાં મેં તમને દેખાડી. એટલે ડી બરાબર શું આવ્યું? એપ્સિલોન 0 કે માઇનસ 1 ઈ. અને આ પી બરાબર આવું આવ્યું. ડન. પી બરાબર બીજું ઇક્વેશન શું છે? સાઈ ઈ. બેયના સરખાવ એટલે ઈ કેન્સલ થાય એટલે સાઈ ઈ બરાબર શું આવે? એપ્સિલોન 0 ઇન બ્રેકેટ કે માઇનસ 1. આ મોસ્ટ એમ્પી ઇક્વેશન. સાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 કે માઇનસ 1. એમસીક્યુમાં પૂછાય છે. ડન.
કન્ફર્મ. વિદ્યુત સ્થાનાંતર એટલે એપ્સાઇલોન 0 E પ્લસ P અને વિદ્યુત સ્થાનાંતર કહેવાય. એટલું જ યાદ રાખો. હું કહું છું ને એટલું. વિદ્યુત સ્થાનાંતર કોને કહેવાય? તો કે વિદ્યુત સ્થાનાંતર એટલે માત્ર ને માત્ર આ વિદ્યુત સ્થાન એપ્સાઇલોન 0 E પ્લસ P ને D બરાબર એપ્સાઇલોન થાય. એટલું યાદ રહી ગયું. છેલ્લે સાઈનું ઇક્વેશન યાદ રાખો. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એપ્સાઇલોન 0 કાઉન્સમાં K-1. મારે બીજું કાંઈ યાદ નથી રાખવું. આ થિયરીમાંથી લખવાની નથી. ખાલી આ ઇક્વેશન તમને યાદ રહે ને એટલા માટે લખી લ્યો. બાકી મારે લખવાની નીડ નથી. 3 ઇક્વેશન યાદ રાખવાના છે આ થિયરીમાંથી. ક્યાં? તો કે સર આ રહ્યું. આ 2 ડીના ઇક્વેશન કન્ફર્મ અને છેલ્લે નું ઇક્વેશન કન્ફર્મ. આટલું જ યાદ રાખવાનું છે. બીજું કંઈ મારે યાદ રાખવાનું નથી આ થિયરીમાંથી. ડન. વિદ્યુત સ્થાનાંતર એક ભૌતિક રાશિ છે જે E, P અને D વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્રણેયને એકબીજા સાથે જોડે છે. બીજું કંઈ નવીન છે નહીં આપણી પાસે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ઓકે ગુડ. સર ક્યાં PDF બંધ કરી દીધી? ચાલો કાંઈ વાંધો નહીં. આપણે લોકો ત્યાંથી પાછા આગળ વધીએ. તો હું જોવા જાઉં ને તો અહીંયા કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરો. કેપેસિટરનું કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદનું કેપેસિટન્સ, આ બધાના સંદર્ભમાં ઇક્વેશન જોયા. ડન. આ ઇક્વેશન આપણી માટે બધા મહત્વના છે. કન્ફર્મ. હવે આપણે છે ને ઉદાહરણ તરફ જઈએ જ્યાં આપણે અટકા હતા. ઉદાહરણ નંબર 6 સુધી આપણે ગણી લીધું હતું. ઉદાહરણ નંબર 7ની અંદર થિયરિટિકલ છે. શું થાય જોઈએ? કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય તો વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કોનો એટલે ઘર્ષણ થાય. શું થાય? સૂકા વાળને કાંસકો મેં કોઈ એક છે, આ વાળ છે, આ ઇમોજી છે. હવે હું અહીંથી કાંસકો આમ ઓરું સૂકા વાળની અંદર તો ઘર્ષણ થાય. ઘર્ષણના કારણે વિદ્યુત ભાર ક્રિએટ થાય. શું થાય? વિદ્યુત ભાર ક્રિએટ થાય. હા કે ના? એ વિદ્યુત ભાર ક્રિએટ થયેલો કાંસકો છે હું કાગળની પાસે મૂકું ને એટલે કાગળનું ધ્રુવીભવન થાય. શું થાય? અહીંયા ધારો કે અહીંયા ઋણ વિદ્યુતભાર જમા થયો છે તો ધ્રુવીભવન થઈ આ કાગળનો ટુકડો છે અહીંયા ધન થાય એટલે કાંસકો છે એ કાગળના ટુકડાને આકર્ષે ધ્રુવીભવનના કારણે. પહેલાં તો વિદ્યુતભાર કેમ જનરેટ થયો એ નક્કી કરો. વિદ્યુતભાર કેમ જનરેટ થયો? પહેલાં તો છે ને મેં વાળની અંદર કાંસકો ઘઈશો ને સૂકા વાળની અંદર તો મને એટલી ખબર પડી કે એની અંદર ઘર્ષણના કારણે વિદ્યુતભાર જનરેટ થયો. એ વિદ્યુતભાર જનરેટ થયેલો કાંસકો છે હું કાગળના ટુકડા નજીક રાખું છું એટલે એ કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે એટલે એની અંદર વિદ્યુતભાર પ્રેરિત થાય. ડન. એ વિદ્યુતભાર પ્રેરિત થવાના કારણે કાગળનો ટુકડો એ કોની તરફ આકર્ષાય છે? કાંસકાને સાથે. હવે જો વાળ ભીના હોય તો મને એટલી ખબર છે વાળ ભીના હોય ને તો ઘર્ષણ ઓછું થાય. ઘર્ષણ ઓછું થવાના કારણે છે ને કાંસકાની અંદર વિદ્યુતભાર જનરેટ ના થાય. વિદ્યુતભાર જનરેટ ના થાય એટલે કાગળના ટુકડાનું ધ્રુવીભવન ના કરી શકે એટલે કાગળના ટુકડાને આકર્ષે નહીં. કન્ફર્મ. ડાઉટામાં કોઈને નથી ને? આમ જોવા જાવ તો સામાન્ય રીતે રબર અવાહક છે. યસ સર. પરંતુ વિમાનના વિશેષ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં છે. આવું શા માટે? વિમાનને ટાયર મેજોરિટી રબરના જ હોય. રબરના ટાયરને ઓમ રબરની કેરેક્ટરિસ્ટિક અવાહક છે પણ વિમાનના ટાયર છે ને એને સુવાહક બનાવવાના થોડા. શું કામ? કારણ કે જ્યારે વિમાન ચાલતું હોય ને ત્યારે એને ટાયર અને રસ્તા વચ્ચે ખૂબ જ મોટું ઘર્ષણ થાય. ઘર્ષણ થાય ને એટલે વિદ્યુતભાર અહીંયા જમા થાય. ઘર્ષણના કારણે અને વિદ્યુતભાર જમા એટલી હદે થઈ જાય ને સ્પાર્ક થઈ જાય એટલે એ છે ને આગ લાગી જાય. ટાયરમાં છે ને આગ લાગી જાય. જો ટાયર સુવાહક હોય ને તો આ વિદ્યુતભાર છે ને બધા ક્યાં આવી જાય ખબર છે? જમીનની અંદર આવી જાય. એટલા માટે ટાયરની અંદર જે વધારાનો વિદ્યુતભાર જનરેટ થયો છે ને એના કારણે સ્પાર્ક ના થાય ને સ્પાર્કના લીધે છે ને આગ ના લાગે. શું વાત કરો સર? મસ્તી કરી લીધી ને? નહીં ભાઈઓ તથા બહેનો, મસ્તી નથી આ, સાચી વાત છે. શું કીધું? ટાયર, રસ્તો, ટાયર અવાહક હોય તો શું થાય? એની અંદર વિદ્યુતભાર જમા થઈ રાખે. એક વખત છે એક સમય આવે કે એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા જ ખૂટી જાય એટલા માટે સ્પાર્ક થાય, આગ લાગે, પતી ગયું. સુવાહક હોય શું થાય? જેવો વિદ્યુતભાર જમા થયો ને એ જમીનને સુવાહક છે, વિદ્યુતની અનંત સુવાહક છે
એટલે જેવો વિદ્યુતભાર ઉત્પન્ન થયો ને એટલે એ બધા વિદ્યુતભાર છે સુવાહક હોવાના કારણે એ જમીનમાં વહી જાય. એટલે અહીંયા વિદ્યુતભાર સંગ્રહ થવાનો પ્રશ્ન જ ના રહ્યો સર. યસ સર, વેરી ગુડ. હવે ચાલો, એટલા માટે છે ને ટાયરોન સહિત કેવા બનાવવાનું? સુવાહક. દહનશીલ દ્રવ્યને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? સેમ ટુ સેમ રીઝન છે. કોઈ એક કન્ટેનર છે, ડન. કન્ટેનરની અંદર દહનશીલ દ્રવ્ય હોય. હવે જ્યારે વાહન ચાલે ને એટલે દ્રવ્ય આગળ પાછળ થાય, એટલે એની અંદર છે ને વિદ્યુતભાર એની દિવાલ સાથે છે ને ઘસાય. ઘસાવાના કારણે છે વિદ્યુતભાર જનરેટ થાય. વિદ્યુતભાર જનરેટ થાય તો સ્પાર્ક થવાના ચાન્સીસ રહે. એટલે અંદર ને અંદર દહનશીલ દ્રવ્ય છે એમાં આગ લાગે. એવું ના થાય. એટલે જેવો વિદ્યુતભાર જમા થયો ને તો આ જે છે ને કન્ટેનરની સપાટી એ તો ધાતુની જ હોય, એની સાથે ધાતુના દોરડા હોય જમીન સાથે અડાડેલા. એટલા માટે વિદ્યુતભાર છે ને જેવો જનરેટ થયો ને આ દિવાલ મારફતે ધાતુના દોરડા મારફતે ક્યાં વયો ગયો? તો કે જમીનમાં વયો ગયો, અથવા તો જમીનના સંપર્કમાં આવ્યો. જમીન તો સુવાહકની અનંત છે કેપેસિટી ધરાવતી, પૃથ્વી તો વિદ્યુતભારની અનંત વાહક છે. એટલા માટે બધો વિદ્યુતભાર ક્યાં વયો ગયો સર? અંદર વયો ગયો. કન્ટેનર હતું, અંદર દહનશીલ પદાર્થ ભરેલો હતો. કન્ટેનર આગળ પાછળ થયું એટલે અહીંયા દહનશીલ દ્રવ્ય અને પદાર્થ એકબીજા સાથે ટકરાય એટલે વિદ્યુતભાર જનરેટ થાય. જો આ જમીનના સંપર્કમાં ના હોય તો વિદ્યુતભાર જમા થઈ જ રાખે ને એક વખત સ્પાર્ક થાય. સ્પાર્કના લીધે છે ને દ્રવ્યને બ્લાસ્ટ થાય, કારણ કે ઓલરેડી દહનશીલ તો હતું જ. હવે આની સાથે એક વાયર રાખેલો છે, ધાતુના દોરડા, જમીન અટકાવી દીધા. એટલે જેવો વિદ્યુતભાર જમા થયો ને ધાતુની સપાટી મારફતે ક્યાં વયો ગયો? જમીનમાં વયો ગયો. એટલા માટે સ્પાર્ક થવાના ચાન્સીસ ઓછા છે. ઘણી વખત બહુ વધારે વિદ્યુતભાર જમા થઈ જાય ને તો સ્પાર્ક થાય જ. અને ઘણી વખત આપણે સાંભળેલું છે ટેન્કની અંદર આગ લાગી ગઈ. એનું મૂળ કારણ આ જ છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચલો, એના પછી લાસ્ટ, ખુલ્લી હાઇપર લાઇન પર પક્ષી આરામથી બેસે છે. તો તે બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તે પ્રાણઘાતક આંચકો લાગે. સર, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય માણસની. તો શા માટે? જો પહેલી વસ્તુ, વિદ્યુતભાર પસાર થવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જરૂરી છે. કોઈ એક વાયર જાય છે, એની અંદર કોઈ એક પક્ષી બેઠું છે. પક્ષી બેઠું છે. આ વાયરનું વિદ્યુત સ્થિતિમાન V છે. ડન? કન્ફર્મ? હવે જો અહીંયા કોઈ એક માણસ હોય અને આ લાઈનને અડે તો જમીન વિદ્યુતની સુવાહક, માણસ વિદ્યુતનો સુવાહક ને આ જમીન પરનો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. જમીન પરનો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. કન્ફર્મલી યાદ રાખજો. ડન? તો હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V, અહીંયા વિદ્યુત સ્થિતિમાન V0, એટલે પ્રવાહ છે એ વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન થાય. એટલે આપણામાંથી થઈને મોક્ષ પ્રાપ્તિ કરતો કરતો એ વિદ્યુતભાર જમીનમાં જાય. શું બોલ્યો? એટલા માટે માણસને અહીંયા રાખ બની જાય. જો હાઇપર ટેન્શન લઈને અડો ને તો માણસ હતો નહોતો થઈ જાય. સર, કન્ફર્મ? સર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જમા થાય ને તો જ પ્રવાહ ક્રિએટ થાય, પ્રવાહ પસાર થાય. તો આપણે જમીનના સંપર્કમાં હતા, ઉપર આપણે લાઈનને અડી, બરાબર છે? ઉપર આપણે લાઈનને અડી આવી રીતના, એટલે આપણામાંથી થતો પ્રવાહ ક્યાં વયો ગયો? સર, જમીનમાં વયો ગયો. એટલા માટે આપણે પ્રાણઘાતક નીવડું વયું ગયું. હવે જ્યારે પક્ષી બેઠું છે ને, હવે આ લાઈનનું વિદ્યુત સ્થિતિમાન V છે, પક્ષી બેસે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન V થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? તો કે V - V0. પક્ષી ક્યાં? જમીનના સંપર્કમાં છે. વિદ્યુત સ્થિતિમાનનો જેવું લાઈન ઉપર બેઠું એટલે પોતાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ ગયું? V થઈ ગયો. સર, ડન? એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો ન થયો એટલે આ પક્ષી લાઈન ઉપર બેસતા મળતું નથી. કન્ફર્મ? જ્યારે આપણે વાહન અહીંયા જમીન ઉપર ઊભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે, જમીન પર ઊભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો એ પ્રાણઘાતક નીવડે. કન્ફર્મ? આમાં ડાઉટ નથી ને કોઈને? આટલી વસ્તુ મગજમાં ઉતરી ગઈ ને? ડન? થિયરિટિકલ હતું, તમને વાંચીને પણ એમને સમજી શકતા હતા.
પણ મેં કીધું ચાલો થોડીક મસ્તી કરીએ, બરાબર છે, મસ્તી કરવા માટે આ જોયું છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં એટલે ઉદાહરણ નંબર 8 ગણવાનું છે, જે આપણે માટે મોસ્ટ આઈએમપી છે 3 અને 4 માર્ક માટે. 3 અને 4 માર્ક માટે આપણી માટે મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. તો આવતા લેક્ચરમાં પાછા ભેગા થઈએ અને પાછી કંઈક ધમાલ કરીએ. ત્યાં સુધી બધા ઘરે રહો, બી સિરિયસ, કીપ સ્ટડિંગ, મહેનતુ બનો, થોડાક સિરિયસ બનો ફોર યોર કેરિયર, તમારા ભવિષ્ય માટે. ડન. ચાલો, થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.